શિનોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે શૌર્ય દિવસ અંતર્ગત હિન્દુ યુવાનોનું શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં શિનોરના પ્રખંડના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, હિન્દુ સનાતન ધર્મ પ્રત્યે નિષ્ઠા તેમજ સ્વાભિમાન પ્રગટે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે હિન્દુઓની શૌર્યયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં શિનોર રણછોડજી મંદિરથી રામજી મંદિર અને રામજી મંદિરથી રણછોડજી મંદિર પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ બજરંગ દળના સહસંયોજક દક્ષિણ ગુજરાત પ્રાંતના દેવાંગભાઈ બી પંડ્યા દ્વારા હિન્દુ સમાજમાં એકાત્મતા ભાવ પ્રગટે સમાજ એક સાથે કદમથી કદમ મિલાવી ચાલે એ હેતુ સાથે હિન્દુ સમાજનું માન વધારવા, યુવાનોમાં જોશ વધારવા અને યુવાનોને નિર્વ્યસની બનાવવા માટે સંસ્કાર સિંચન સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી એવી ઉત્સાહવર્ધક વાતો કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ શિનોર પ્રખંડના પરેશભાઈ ભટ્ટ, જિગ્નેશ પાણંદ, જય પટેલ, વિપુલ જોશી, દર્શ નિઝામત તથા યશ માચીને બજરંગ દળમાં કાર્યકર તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શિનોર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ સરસ અને મોટી સંખ્યામાં યુવાનોની હાજરી જોવા મળી હતી. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર. રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શિનોર પ્રખંડ એટલે કે શિનોર તાલુકાની અંદર શૌર્ય દિવસ અનુસંધાને એક શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિનોર ગામ તેમજ શિનોર તાલુકાના અલગ અલગ ગામોમાંથી 200 જેટલા હિન્દુ ભાઈઓ ભેગા થઈ અને આ શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો. શૌર્ય યાત્રા રણછોડજી મંદિર શિનોર થી લઈ અને રામજી મંદિર સુધીની યાત્રા હતી અને આ યાત્રા જય શ્રી રામના નારા સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ યાત્રા પૂર્ણ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વિશે વિસ્તૃત માહિતી આ કાર્યકર્તાઓને આપવામાં આવી હતી. જય શ્રી રામ. દેવાંગ ભરતકુમાર પંડ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ